આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જે તમને ખૂબ જ કામ આવશે, તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. એન્ડ સુધી જરૂરથી જોજો અને સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો જુઓ, ક્યારેક આપણે બરફનો શેક આ રીતે હાથમાં કે ક્યાંય પણ કરવો હોય ને તો આપણને આ રીતે ડાયરેક્ટ કરીએ ને તો બરફ ખૂબ જ ઠંડુ લાગે અને જલ્દીથી ઓગળી જાય. તો તેના માટે શું કરવાનું, આ રીતનું આપણી પાસે જ્વેલરના પાઉચ તો જૂના હોય છે ને, તે આપણે કોઈ પણ જૂનું પાઉચ લઈ લેવાનું અને આ બરફ આપણે છે ને બધા જ એના પીસ આપણે પાઉચમાં નાખી દઈશું. જુઓ, અને ચેનને આપણે સરસ બંધ કરી દેવાની છે. હવે તમે જો આ રીતે બરફનું શેક કરશો ને આમાં પાઉચમાં નાખી અને ત્યાર પછી કરશો ને તો શું થશે કે બાળકો હશે ને તો પણ તેમને વધારે ઠંડુ ન લાગે અને બરફ પણ જલ્દીથી નહીં ઓગળે. ઘણીવાર સુધી તમે તેમાં બરફને રાખી અને શેક કરી શકો છો. જુઓ, નાના મોટા બધાને આ રીતે કરી શકાય. જુઓ, પાકીટને આ રીતે તમને ખોલીને બતાવું છું. બરફ ઓગળશે નહીં. એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જુઓ, આ રીતે આપણે છે ને જે કપૂર આવે છે ને તે આ રીતનું પણ આવે છે અને જે ગોળીઓ પણ આવે છે તેની પાકીટમાં સફેદ પ્લાસ્ટિકમાં તે પણ લઈ શકો. તો કોઈ પણ જાતનું કપૂર આ રીતે લઈ અને 3-4 પાસા આપણે આ રીતે જૂના કોઈ પણ જ્વેલરીના પાઉચ હોય ને તેમાં એડ કરી દેવાનું, એટલે કે નાખી દેવાનું. હવે આપણે આ રીતના ડબલ સાઇડ ટેપનો એક પીસ આપણે કટ કરી લેવાનું અને તેની પાછળની ભાગે પાઉચ છે અને પાકીટ તેની પાછળની ભાગે આ રીતે વચ્ચોવચ્ચ ચોંટાડી દઈશું. જુઓ, આ રીતે તૈયાર થઈ જશે ને તો ત્યાર પછી આપણે શું કરશું તેનો ઉપયોગ કે હવે જુઓ, ચોમાસું છે ને તો આ રીતે કબાટમાં આપણે કપડાં જ્યાં પણ રાખતા હોઈએ ને તેમાં આપણે એક અલગ ટાઈપની ચોમાસામાં વાસ આવી જતી હોય છે અને કદાચ ભેજ લાગી જાય કે કોઈ જીવાત થઈ જતી હોય તો તેના માટે આ રીતે કપૂર આપણે પાકીટમાં ભરી અને આ રીતે ક્યાંય પણ તમારે કપડાની પાસે આજુબાજુમાં ચોંટાડી દેવા. અને જો તમારે આમાં પાઉચમાં સોય વડે તમે ઝીણા ઝીણા હોલ કરી લેશો ને તો પણ ખૂબ જ સરસ રીતે આપણે કપડાં સચવાયેલા રહેશે. જીવાત પણ નહીં થાય અને વાસ પણ નહીં આવે. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના જે ફેન્સી પર્સ આવે છે ને તેમાં શું થાય છે કે આ રીતના ખાના તો 2-3 હોય છે પણ અંદર છે ને નાનું કોઈ ખાનું નથી હોતું જેમાં આપણે ચેનવાળું હોય એમાં આપણે પૈસા રાખી શકાય કે પછી આપણે સિક્કા રાખવા હોય કે પછી આપણે આધાર કાર્ડ વગેરે કોઈ રાખવા હોય તો આપણને ખૂબ જ તકલીફ થાય. જો બધી જ વસ્તુમાં મિક્સ થઈ જાય અને મળે નહીં આપણને, તો તેના માટે પણ આપણે શું કરાય, જો આ રીતના આપણે કોઈ પણ પાકીટ લઈ લેવાય જ્વેલરીના, આ રીતના આપણી પાસે હોય તે, અને તેમાં આપણે આ રીતે પરોવી દેવાય સેફ્ટી પિન અને ઉપરના ભાગે આપણે આ રીતે જે પણ તમારી પર્સ હોય ને તેમાં સરસ આ રીતે લગાવી શકાય. તો જુઓ, તેમાં આપણે આધાર કાર્ડ પણ અલગથી રહેશે અને આપણે કદાચ પૈસા પણ રાખી શકાય, આપણને સરળતાથી મળી પણ જાય અને આપણે બધામાં મિક્સ પણ ન થાય. તો આઈડિયા પણ ખૂબ જ સરસ છે. જો આ રીતના જ્વેલરના પાકીટનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. આપણે જુઓ, કોઈ પણ આ રીતના પાકીટ લઈ લેવાનું અને ત્યાર પછી આપણે કોઈ પણ જૂની બંગડી પડી હોય ને આપણી પાસે, જો આપણે ના પહેરતા હોઈએ અને એમને પડી હોય છે ક્યારેક, તો તે આપણે લઈ લેવાની અને એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, તો તેનાથી ખૂબ જ સરસ એક વસ્તુ બનીને તૈયાર થઈ જશે. જો આ રીતે સેફ્ટી પિન અંદર પરોવવાની અને બંગડી તેમાં આવે ને એ રીતના આપણે ફિટ કરવાની. જુઓ, બંગડીની આ રીતે અંદર લઈ લેવાની એટલે બંગડી એમાં સરસ સેટ થઈ ગઈ છે. જુઓ, અને ત્યાર પછી આપણે આ રીતે ચેન બંધ કરી દઈએ એટલે આપણે સરસ મજાનું એક આ રીતે પર્સ જેવું તૈયાર થઈ જશે. જુઓ, હવે જ્યાં પણ તમારે આને ટીંગાડવું હોય ને તો ટીંગાડવાનું થઈ ગયું છે. જો આ બંગડી લગાવવાથી આ રીતના આપણે જુઓ ટીંગાડી શકાય. કિચનમાં તમારે લગાવવું હોય કે પછી ક્યાંક તમારે બીજે કોઈ રૂમમાં લગાવવું હોય તો અહીંયા છે ને મેં કિચનમાં લગાવી છે. જુઓ, તો આપણે ક્યારેક આ વીંટી ઉતારીને લોટ બાંધતા હોઈએ તો રાખતા હોઈએ તો ખોવાઈ ન જાય તો તે પણ આમાં સાચવીને રાખી શકાય. પછી કોઈ બહેનો ચશ્મા પહેરતા હોય તો આ રીતે ચશ્મા પણ આપણને સામે મળી જાય ને ખોવાય પણ નહીં અને તૂટવાનો પણ બીક ના રહે. આ રીતે વાયર આપણે કોઈ ગીત સાંભળતા હોઈએ તો ઘણી બધી નાની વસ્તુઓ તમે બીજી કંઈ પણ રાખી શકો, દવા વગેરે રાખવી હોય તો કે પછી સિક્કા રાખવા હોય, પૈસા રાખવા હોય તો જો આ રીતે આપણે કાકડી એકસાથે ઘણી બધી લઈ આવીએ ને તો 2-3 દિવસ જ આપણે રાખીએ ને બહાર કે ફ્રીજમાં પણ રાખીએ તો પણ ઉપરથી તેની છાલ છે ને આ રીતે સુકાઈ જાય છે. જો આ રીતે આપણને કાપવા બેસીએ તો એકદમ ફ્રેશ ના લાગે. તો તેના માટે છે ને આપણે આ રીતે બાઉલમાં, એક મોટા બાઉલમાં પાણી ભરી લેવાનું સાદું અને ત્યાર પછી તેના આ રીતે આઈસમાં તેમાં બરફના કટકા નાખી દેવાના. જો 5-6 કટકા સરસ આપણે મોટા મોટા નાખી દેવાના અને તેમાં છે ને આ રીતે કાકડી ડૂબે ને એ રીતે આપણે બાઉલમાં નાખવાની. જો આ રીતે, અને આ રીતે જ આપણે કાકડીને છે ને બરફવાળા પાણીમાં 3 થી 4 મિનિટ રાખી મૂકવાની. જુઓ, આ રીતે નાખી અને આપણે સરસ તેને રાખી દઈશું ને તો ત્યાર પછી આપણે બરફ ઓગળી જાય ત્યાર પછી જુઓ હું તમને બતાવું છું કેવી સરસ તેની છાલ થઈ જશે અને એકદમ ફ્રેશ કાકડી લાગશે. જુઓ, એકદમ કલર પણ સરસ તેનો થઈ જશે અને સરસ ઉપરથી છાલ પણ એકદમ ફ્રેશ લાગે છે. તો એકદમ સરસ આઈડિયા છે. જરૂરથી તમે ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે રબર છે ને ઘણા બધા કલરના હોય આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય. ક્યારેક તો આપણને જરૂર હોય અને રબર ઘરમાં હોય પણ આપણને મળે નહીં તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબર પરોવીને રાખશો ને તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય. સેફ્ટી પિનને નાની ખીલી વગેરે હોય તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય. સમય અને મહેનત આપણી ખરાબ ન થાય. જુઓ, આ રીતે રાખવાની. જુઓ.
એકદમ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા તો લાઈક કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.